નમસ્કાર મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અરબ સાગરમાં અત્યારે એક ભારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમ બનેલી છે। સાથે સાથે મિત્રો ઉત્તર ભારતમાં પણ એક વરસાદી સિસ્ટમ બનેલી છે। હવે આ બધાને કારણે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં 2જી તારીખથી લઈને 5મી તારીખ સુધી મિત્રો ગુજરાતમાં માવઠાની આગાહી છે। આ વરસાદી સિસ્ટમના જે વાદળા અને વરસાદ છે એ ગુજરાતની વચ્ચોવચ્ચ આવી જશે અને ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। સવારે 6 વાગે નલિયા અને તેની આજુબાજુના વિસ્તારો, ખાવડા અને તેની આજુબાજુના વિસ્તારો, અહીંયા મિત્રો ગાઢ વાદળા છવાયેલા છે। આ જે વાદળા છે એ ખાવડા, લખપત, નલિયા, માંડવી, સલાયા, બાણવડ, પોરબંદર આ બધા વિસ્તારોમાં ફેલાઈ જશે અને અહીંયા ભેજનું પ્રમાણ પણ વધારે છે, કારણ કે મિત્રો અહીંયા વાયવ્ય દિશામાંથી પવન ફૂંકાય છે અને વાયવ્ય દિશામાં એક વાદળાનું સર્ક્યુલેશન તૈયાર થયું છે જે ખેંચાઈને ગુજરાતમાં આવતું રહે છે। મિત્રો 1લી તારીખે ગુજરાતમાં વાયવ્ય દિશાનો પવન આવે છે। સાથે સાથે મિત્રો અરબ સાગરમાં એક ભારે વરસાદી સિસ્ટમ પણ બનેલી છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર બિલકુલ લાઈવ જોઈ શકો છો કે આ એક વાદળાનું સર્ક્યુલેશન તૈયાર થયું છે, જેના વાદળા છે મિત્રો એ ગુજરાતમાં આવતા રહે છે। ઉત્તર ભારતમાં પણ એક ભારે વરસાદી સિસ્ટમ બની છે। આ બધાને કારણે ગુજરાતમાં માવઠાની આગાહી છે। વિસ્તારો આપણે જોઈએ તો પાલનપુર, મહેસાણા આ બધામાં 3જી તારીખે માવઠાની આગાહી છે। સાથે સાથે મિત્રો 4થી તારીખે અને સવારે 4 વાગે પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા, હારીજ, મોઢેરા, દસાડા આ બધા વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી છે। મિત્રો 6 તારીખથી ઈશાન દિશાનો પવન ચાલુ થઈ જશે, જેને કારણે ઠંડીનું જે પ્રમાણ છે એ થોડું વધી શકે છે। મિત્રો ગુજરાતમાં 2જી તારીખથી વાદળા છવાઈ જશે, જેને કારણે ભેજનું જે પ્રમાણ છે એ થોડું વધારે રહેશે। 2જી થી 5મી તારીખ સુધી મિત્રો ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધારે રહેશે। છતાં પણ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવામાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ પરથી વિડીયો મળી જશે।